નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ગાલા અસાઇનમેન્ટ પેપર સેટ 2026 બરાબર ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રશ્નપત્ર 2 નું સોલ્યુશન આપણે કરીએ છીએ. બરાબર છે, જેના ઓલરેડી વિભાગ એ, બી અને સી ના વિડીયો છે તે આવી ગયેલા છે. જો તમે ન જોયા હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈ શકો છો. આજના વિડીયોમાં આપણે વિભાગ ડી નું સોલ્યુશન કરવાના છીએ, પરંતુ મિત્રો વિભાગ ડી ને શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને તમારા ધોરણ 10 ના બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. બરાબર, ચાલો તો શરૂઆત કરીએ. વિભાગ ડી માં 47મો પ્રશ્ન છે કે ભાઈ વિરંજન પાવડરની બનાવટ લખો. બોલો, વિરંજન પાવડરનું બીજું નામ શું છે? બ્લીચિંગ પાવડર. બરાબર, તો એની બનાવટ સમીકરણ દ્વારા સમજાવો અને તેના ઉપયોગો લખવાના છે. ચાલો તો બનાવટમાં કહે છે કે ભાઈ સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનથી ઉદ્ભવેલો ક્લોરીન વાયુ. સમીકરણ નહીં લખો તો ચાલે. બરાબર, સોડિયમ ક્લોરાઇડ NaOH ની બનાવટમાં હતું ને, NaCl એનું જલીય દ્રાવણ એટલે H2O એનું વિદ્યુત વિભાજન જ્યારે કરતા હતા ત્યારે એમાંથી મળતો તો NaOH, બોલો, પ્લસ ક્લોરીન વાયુ અને પ્લસ હાઇડ્રોજન વાયુ. લખાણ એનું લખવાનું છે, સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનથી ઉદ્ભવેલો, અહીંયા જે ઉદ્ભવ્યો છે ક્લોરીન, એની પ્રક્રિયા શુષ્ક ફોડેલો ચૂનો. શુષ્ક ફોડેલો ચૂનો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ થાય, એની સાથેની પ્રક્રિયા કરો એટલે બ્લીચિંગ પાવડર બની જાય. બરાબર, સમીકરણ થશે CaOH ટ્વાઇસ પ્લસ Cl2. તો પ્રક્રિયા થઈને અહીંયાથી H2O પેલા દૂર થાય, H2 અને અહીંથી એક O, તો બાકી હોય ગયું CaO અને Cl2. બ્લીચિંગ પાવડરને CaOCl2 વડે દર્શાવાય અને તેનું રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ છે. રેડી? ચલો, ઉપયોગ તો કે સાહેબ બ્લીચિંગ પાવડર છે તો બ્લીચ કરવા થતો હોય ઓબ્વિયસલી, પણ હું બ્લીચ કરવાનું છે તો કે ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ અને લિનનના વિરંજનમાં એટલે બ્લીચિંગમાં, કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે, તેમજ લોન્ડ્રીની અંદર ધોવાયેલા કપડાના વિરંજન માટે એનો ઉપયોગ થાય છે. પીવાના પાણીને જંતુરહિત કરવા માટે અને રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે. ચાલો, 48મો પ્રયોગ છે કે ભાઈ આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજન હાઇડ્રોજન ધરાવે છે પરંતુ એસિડની માફક વર્ગીકૃત થતા નથી. એના માટેનો પ્રયોગ વર્ણવો. તો પ્રયોગનો એ હેતુ થઈ જશે કે ભાઈ આલ્કોહોલ અને ગ્લુકોઝ હાઇડ્રોજન ધરાવે છે છતાં એસિડિક ગુણ ધરાવતા નથી, એ દર્શાવવું. સાધનોમાં બીકર, રબરનો બૂચ, બેટરી, કળ અને બલ્બ. પદાર્થોમાં ગ્લુકોઝ, આલ્કોહોલ, એસિડ લેવાનો છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને નિસ્યંદિત પાણી. ચાલો, આકૃતિમાં શું છે કે સૌ પ્રથમ એક બીકર લ્યો, બીકરના તળિયે રબરનો બૂચ મૂકો. બરાબર, તેની અંદર 2 ખીલી ખૂતાડો, એને તારની મદદથી બેટરી, બલ્બ અને કળ હારે જોડો. પણ એની પહેલા અલગ અલગ બીકરમાં ગ્લુકોઝ, આલ્કોહોલ, હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એના નિસ્યંદિત પાણીમાં દ્રાવણ બનાવો. ત્યારબાદ એક રબરનો બૂચ લઈ અને 2 ખીલી લગાવો, એને બીકરમાં મૂકો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખીલીને તારની મદદથી બેટરી, કળ અને બલ્બ હારે જોડો. આવું વારાફરતી વસ્તુ એમાં ભરવાની છે. બીકરમાં ગ્લુકોઝનું દ્રાવણ ભરી પ્રવાહ પસાર કરો, શું થાય એનું અવલોકન કરો. એવી રીતના બીકરમાં આલ્કોહોલ, હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ભર્યા બાદ પ્રવાહ પસાર કરો અને શું થાય છે એનું અવલોકન કરો. તો અવલોકનમાં એવું દેખાશે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એના કિસ્સામાં બલ્બ શરૂ થાય છે, જ્યારે ગ્લુકોઝ અને આલ્કોહોલના કિસ્સામાં બલ્બ શરૂ થતો નથી. હશે બલ્બ શરૂ થયો એ એવું દર્શાવે પ્રવાહ પસાર થયો. પ્રવાહ પસાર થવા માટે આયનો જોવે, તો એનો અર્થ એવો છે કે HCl અને NaOH માં આયનો હતા, જ્યારે ગ્લુકોઝ અને આપણને શું કીધું આલ્કોહોલ એમાં આયનો નથી એટલે પ્રવાહ પસાર ન થયો. અને જેમાં H+ આયન હોય એને એસિડ કહેવાય. તો બેયના સૂત્રમાં ગ્લુકોઝમાં આલ્કોહોલના સૂત્રમાં તો હાઇડ્રોજન છે પણ એના દ્રાવણમાં H છે નહીં,
અને એટલે ભલે એમાં હાઇડ્રોજન છે છતાં એસિડ કહેવાય નહીં. આની લખ્યું છે કે આ પ્રયોગ પરથી કહી શકાય કે ભાઈ આલ્કોહોલ અને ગ્લુકોઝના જલીય દ્રાવણનું આયનીકરણ થતું નથી, એટલે એમાં H+ આયન મુક્ત થતો નથી, અને એટલે આલ્કોહોલ અને ગ્લુકોઝ હાઇડ્રોજન ધરાવતા હોવા છતાં એસિડિક ગુણ ધરાવતા નથી. ચાલો 49માં બંધારણીય સમઘટકો એટલે શું, અને એમાં બ્યુટેનના સમઘટક દોરો. ઓકે, ચાલો વ્યાખ્યા. જે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તો તેમને એકબીજાના સમઘટકો કહેવાય. સોરી. બ્યુટેનનું અણુ સૂત્ર છે C4H10. હવે એવું સંયોજન, બ્યુટેનનું જેવું સંયોજન બનાવો કે સાહેબ જેનું અણુ સૂત્ર આનું આ રહેતું હોય C4H10, પણ ગોઠવણી જુદી જુદી હોય, તો એને એના સમઘટકો કહેવાય. તો બ્યુટેનનો સમઘટકમાં પહેલું આવે નોર્મલ બ્યુટેન CH3 CH2 CH2 CH3, અને નોર્મલ બ્યુટેન કહેવાય. અને બીજો છે આઇસોબ્યુટેન. સાહેબ કેમ બનાવવાના, બનાવતા શીખવાડું તમને. જો સાંભળજો, જે સમઘટક હોય ને એમાં એ વ્યક્તિ પોતે તો આવે, મીન્સ કે બ્યુટેન છે તો બ્યુટેન તો એમાં આવે છે. તો બ્યુટેન કેમ બનાવવાનો, એનું અણુ સૂત્ર આવડવું જોઈએ. જો ઈ નહીં આવડે તો કાંઈ નહીં થાય. બરાબર છે. તો બ્યુટેન માટે સૂત્ર છે C4H10. તો 4 કાર્બન છે ને, તો પેલા 4 કાર્બનની લાંબી સાંકળ બનાવવાની. આ કામ રફ કામમાં કરવાનું. બરાબર. હવે દરેકને જેટલા કાર્બનની સંયોજકતા કેટલી 4. હવે જે કાર્બનને જેટલી સંયોજકતા બાકી હોય, મીન્સ કે એના જેટલા બંધ બનવાના બાકી હોય ને એટલા એને હાઇડ્રોજન આપી દેવાના. પેલા કાર્બનના 1 બંધ કહેવાય, તો એના 3 બાકી, તો એને 3 બંધ આપો. બીજાના 2 બંધ કહેવાય, તો એને 2 બાકી, તો એને 2 હાઇડ્રોજન. ત્રીજાને 2 અને ચોથાને 3. ચલો, તો અહીંયા શું થયું CH3, તો જો છે CH3, CH2 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 CH3 CH3. આનું નામ નોર્મલ બ્યુટેન. નોર્મલ એટલે સીધી સાંકળમાં છે એટલે સરળ શૃંખલા વાળા કહેવાય, એટલે નોર્મલ બ્યુટેન. ચલો, બીજો સમઘટક બનાવવા સાહેબ શું કરવાનું, તો કે જેટલાની પહેલી શૃંખલા બનાવીને બીજી શૃંખલા 1 ઓછા કાર્બનની બનાવવાની. પહેલી 4ની બનાવી, હવે બીજી બનાવવાની 1 ઓછો એટલે 3ની. સાહેબ સૂત્રમાં તો 4 મૂકવાના છે, તો બાકી વધેલા કાર્બનને પહેલા અને છેલ્લા નહીં મૂકવાના, વચ્ચે મૂકવાના. તો વચ્ચે 1 જ છે, તો સાહેબ ચોથો કાર્બન અહીંયા આવશે. હવે તમે નીચે મૂકો કે ઉપર મૂકો એ બે સેમ જ કહેવાય. બરાબર. નીચે મૂકો તો એના ઉલટાઈ નાખો તો એ ઉપર વાળું થઈ ગયું. હવે જેમ જેટલા ઘટે એટલા હાઇડ્રોજન આપી દો, તો પહેલાને 3 ઘટે, બીજાને 1 ઘટે, ત્રીજાને 3 ઘટે અને નીચે વાળાને 3. તો CH3 CH CH3 CH3. એનું નામ થશે આઇસોબ્યુટેન અથવા IUPAC નામ 2-મિથાઇલ-પ્રોપેન. રેડી. ચાલો, એના પછી છે એસ્ટરીકરણની પ્રક્રિયા સમજાવો. 2 માર્ક્સ માટે સરસ છે સવાલ કે ભાઈ ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં. ખનિજ એસિડ એટલે કયા, HCl, HNO3, બરાબર, H2SO4 જે છે ને એને ખનિજ એસિડ કહેવાય. તો આ એસિડની હાજરીમાં આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ વચ્ચે પ્રક્રિયા થાય ને તો એસ્ટર બને. એસ્ટર એને કહેવાય જેનામાં COO ક્રિયાશીલ સમૂહ હોય. ચોથું ચેપ્ટર એમાં ક્રિયાશીલ સમૂહ, એમાં COO ક્રિયાશીલ સમૂહ જેને હોય ને એને એસ્ટર કહેવાય. તો એ એસ્ટર બનવાની પ્રક્રિયાને એસ્ટરીકરણ કહેવાય. ચલો સાહેબ, કયો આલ્કોહોલ, તો કે ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં આલ્કોહોલ તરીકે ઇથેનોલ. ઓકે, એની વ્યાખ્યા બીજી વાર રિપીટ થઈ ગઈ છે, કાંઈ વાંધો નહીં, એકવાર કેન્સલ કરી નાખજો. બરાબર. આલ્કોહોલની ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં ઇથેનોઇક એસિડ સાથે પ્રક્રિયા થઈ અને જે એસ્ટર બને એનું નામ છે ઇથાઇલ એસિટેટ, અથવા એનું નામ છે ઇથાઇલ ઇથેનોએટ. કાઉન્સ અહીંયા કરવાનું છે. બરાબર મિત્રો, અહીંયા ઇથાઇલ એસિટેટ અથવા ઇથાઇલ ઇથેનોએટ બને છે અને પાણી દૂર થાય છે. સમીકરણ ઇથેનોલ CH3CH2OH અને CH3COOH. હવે અહીંયાથી OH આવે, અહીંયાથી H આવે, H+OH- એટલે છૂટું પડી ગયું પાણી.
અને બાકી વધ્યો અહીંયાનો જે O છે એની માઇનસ થાય અને અહીંયાનો C છે એની પ્લસ થાય. તો CH3COO માઇનસ એની અરે આ પ્લસ વાળો જોડાય તો પ્લસ કોણ છે CH2. તો CH2 અને CH3 આને ઉલટાવીને આમ પણ લખી શકાય CH3COO CH2CH3 આમ પણ લખી શકાય, બે એક જ છે. નામ એનું ઇથાઇલ એસિટેટ. અને આ એસ્ટર તો કે મીઠી ફળ જેવી સુગંધ ધરાવે છે જે અત્તર બનાવવા અને સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થ એટલે કે ફ્લેવર પદાર્થોની બનાવટમાં થાય છે. ચાલો, ઉત્સર્જન એટલે શું ને મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરીને તેની રચના વર્ણવો. તો મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્ર માર્ગનો સમાવેશ થાય છે. મૂત્રપિંડ તો કે મનુષ્યમાં એક જોડ મૂત્રપિંડ ઉદર ગુહામાં કરોડ સ્તંભની કશેરુકા એટલે મણકા એની પાર્શ્વ એટલે કે સાઈડમાં આવેલા હોય છે. મૂત્રપિંડ વાલના દાણા જેવો આકાર ધરાવે છે, આકૃતિમાં દેખાય છે અને તે કથ્થાઈ રંગના હોય, લાલાશ પડતો કથ્થાઈ રંગ. એનું કાર્ય છે રુધિરનું ગાળણ કરે. આ કિડની આપણી, આમાં રુધિર ગળાય અને એમાંથી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો છૂટવું પડે અને મૂત્ર બને. હવે એ બનેલું મૂત્ર એ મૂત્રવાહિનીમાં જાય. આ મૂત્રવાહિની બરાબર. પ્રત્યેક મૂત્રપિંડમાંથી એક લાંબી પાતળી નળી ઉદ્ભવે જેને મૂત્રવાહિની કહેવાય. અને મૂત્રવાહિનીનો એક છેડો મૂત્રપિંડ સાથે અને બીજો છેડો મૂત્રાશય સાથે જોડાયેલો હોય. મૂત્રવાહિની એ મૂત્રપિંડમાં ઉત્પન્ન થયેલા મૂત્રને મૂત્રાશયની અંદર છે તે લઈ જાય છે. બરાબર. અહીંથી મૂત્રને ઉત્પન્ન કરીને મૂત્રાશય સુધી લઈ જાય. મૂત્રાશય તો કે ભાઈ તે મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે. આમાં મૂત્ર સંગ્રહમાં અમે થોડા સમય માટે. અને મૂત્ર માર્ગ એટલે મૂત્રાશયમાંથી એક નળી શરીરની બહાર સુધી છિદ્ર સુધી લંબાયેલો માર્ગ એને મૂત્ર માર્ગ કહેવાય. અને જે નાના છિદ્ર દ્વારા બહાર ખુલે જેને મૂત્ર દ્વાર કહેવાય અને એની મદદથી મૂત્રનો ત્યાગ થાય. ચાલો, જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડની ભૂમિકા જણાવો. સાહેબ, જઠરમાં HCl શું કાર્ય કરે? તો કે પહેલું ખોરાકને એસિડિક બનાવે, બીજું ખોરાકની સાથે પ્રવેશેલા જે બેક્ટેરિયા છે એનો નાશ કરે, ત્રીજું નિષ્ક્રિય પેપ્સિનોજનનું સક્રિય પેપ્સિનમાં રૂપાંતર કરે. એક ઉત્સેચક ઉત્પન્ન થાય છે, નામ છે પેપ્સિનોજન, પણ જેવું એસિડ એના સંપર્કમાં આવે તો એ સક્રિય પેપ્સિન બને. ચોથું ખોરાકના પાચન માટેનું એસિડિક માધ્યમ પૂરું પાડે અને કેટલાક અદ્રાવ્ય ક્ષારો હોય ખોરાકમાંના એ એસિડમાં ઓગળી દે. બીજું છે તફાવત આપો રુધિર અને લસિકા. તો રુધિર એ લાલ રંગની જીવંત પ્રવાહી સંયોજક પેશી છે, જ્યારે લસિકા એ રંગવિહીન પ્રવાહી સંયોજક પેશી છે. રુધિરમાં રુધિર રસ અને રુધિર કોષો હોય, જ્યારે લસિકામાં રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો હોય પણ રક્તકણ ન હોય. રુધિર ધમની, શિરા, રુધિર કેશિકા અને હૃદયમાંથી વહે, જ્યારે લસિકા આંતરકોષીય જગ્યામાં, લસિકા વાહિકામાં અને લસિકા વાહિનીમાંથી પસાર થાય. અને મુદ્દો પાંચમો કે ભાઈ રુધિર પોષક દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યો અને શ્વસન વાયુનું વહન કરે, જ્યારે લસિકા અભિશોષણ માટે ચરબીનું વહન કરે, હજી શોષાયેલી ચરબીનું વહન કરે. 52મો મોસ્ટ આઈએમપી લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ. ગુરુ દ્રષ્ટિની ખામી અથવા તો હાઇપરમેટ્રોપિયા શું છે, એના કારણો આપો, કેવી રીતે નિવારી શકાય, આકૃતિ દોરીને સમજાવો. નામમાં જે લખ્યું હોય ને મિત્રો યાદ રાખજો, એ ન દેખાય. સોરી, એ દેખાય. ગુરુ, ગુરુ એટલે આપણે મોટું કહીએ. મોટું મીન્સ એવું કેવું છે દૂરનું. રેડી? તો આંખની જે ખામીમાં વ્યક્તિને દૂરનું સ્પર્શ દેખાય, જે નામમાં છે એ દેખાય, બરાબર. પરંતુ નજીકની વસ્તુ અસ્પષ્ટ દેખાય તો એને ગુરુ દ્રષ્ટિની ખામી કહેવાય. હવે ગુરુ દ્રષ્ટિમાં સાહેબ દૂરનું દેખાય છે, નજીકનું નથી દેખાતું, સ્પષ્ટ નથી દેખાતું. હવે સાહેબ એમાં કયું બિંદુ ક્યાં જાય? તો કે જ્યાં નથી દેખાતું એ બિંદુનું ઉપાડવાનું. નજીકનું નથી દેખાતું તો નજીક બિંદુ દૂર વયું જાય, બરાબર. જો કહે છે કે ગુરુ દ્રષ્ટિની ખામી વાળી આંખમાં નજીક બિંદુ 25 સેન્ટીમીટર થી ખસીને દૂર જાય, અને એટલે આવી વ્યક્તિએ વાંચવું હોય તો વાંચન સામગ્રી 25 થી દૂર રાખવી પડે તો એને વંચાય.
આથી આવી વ્યક્તિઓએ આરામથી વાંચન કરવા માટે વાંચન સામગ્રીને 25 સેન્ટીમીટરથી દૂર રાખવી પડે. કારણ કે ગુરુદ્રષ્ટિની ખામીમાં વ્યક્તિની આંખનો લેન્સ કેવો રહેશે તો કે દૂરનું દેખાય એટલે પાતળો જ રહે. પાતળો જ રહે એટલે નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો એનું ઓછું વક્રીભવન થાય અને નેત્ર પટલની પાછળના ભાગે છે એ કેન્દ્રિત થાય. વક્રીભવન ઓછું થવાને કારણે નેત્ર પટલની પાછળના ભાગે કેન્દ્રિત છે તે થાય છે. અને એના કારણો શું છે તો કે સાહેબ કારણ એવું છે કે ભાઈ આંખના લેન્સની વક્રતા ઓછી છે. વક્રતા એટલે કે જાડાઈ એની ઓછી છે, લેન્સ પાતળો છે એટલે, અથવા તો એની કેન્દ્ર લંબાઈ વધુ હોય. સમાંતર કિરણો આવ્યા, સમાંતર કિરણો વક્રીભવન પામીને દૂર ભેગા થાય, જ્યાં ભેગા થાય એનું એફ કહેવાય. તો અહીંયાથી આ એફ એની કેન્દ્ર લંબાઈ થાય. તો લેન્સ પાતળો તો કેન્દ્ર લંબાઈ વધુ, બરાબર. અથવા આંખનો ડોળો નાનો થઈ ગયો તો આ ખામી ઉદ્ભવે. સાહેબ એનું નિવારણ લાવવા માટે યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા પડે. અને આકૃતિ પહેલી આંખ નોર્મલ, નજીક બિંદુ અહીંયા છે 25 સેન્ટીમીટર આ છે, બરાબર. કિરણો જે નથી દેખાતું ત્યાંથી જ લાવવાના, નજીકનું ન દેખાતું તો 3 3 આકૃતિમાં નજીકથી. ચાલો તો આ નજીકથી આવેલા કિરણો આનું વક્રીભવન થયું અને વક્રીભવન થઈને રેટિનાની પાછળ ભેગા થાય. રેટિનાની પાછળ ભેગા થાય, રેટિના પર ભેગા થાય એટલે આ નોર્મલ આંખ. બીજી આંખમાં ખામીવાળી, સાહેબ એમાં નજીક બિંદુ ખસી અને દૂર વયું ગયું, બરાબર. તો આપણે કિરણો ભલે અહીંયા જે દોર્યા એ નથી લેવાના, આપણે જ્યાંથી નથી દેખાતું એ જ કિરણો, એટલે ટૂંકટક લાઈન વાળા છે એ દોરવા. એ કિરણો લેન્સ ઉપર પડે અને વક્રીભવન થઈને રેટિનાની પાછળ ભેગા થાય એ દોરવાના. આ ડાયરેક્ટ લાઈન વાળા નહીં દોરતા. અને ત્રીજી આકૃતિ ખામીવાળી, ખામીનું નિવારણ વાળી, સાહેબ જ્યાંથી નથી દેખાતું ત્યાંથી કિરણો લાવો, બહિર્ગોળ લેન્સ મૂકો, વક્રીભવન થાય અને રેટિના ઉપર આવી જશે. રેડી? ચાલો 53મો પ્રશ્ન છે કે ભાઈ સોલેનોઇડ શું છે? આકૃતિ દોરી વિદ્યુત પ્રવાહધારિત સોલેનોઇડના કારણે ઉદ્ભવતી ક્ષેત્ર રેખાઓ જણાવો. તો કે સાહેબ સોલેનોઇડ એટલે કે પાસે વીંટાળેલા હોય એવા અલગ કરેલા તાંબાના તારનું હેલિકલ ગૂંચળું. હેલિકલ એટલે સ્પ્રિંગ જેવું, એને સોલેનોઇડ કહેવાય. એક પ્રકારે સ્પ્રિંગ જ ગણી લો. સ્પ્રિંગ એ તાર જ છે, પાસે વીંટાળીને બનાવ્યું છે એ ગૂંચળું, એ સોલેનોઇડ. સ્પ્રિંગમાં થોડો ગેપ જાજો હોય, એકદમ પાસે વીંટાળીને બનાવેલું હેલિકલ એટલે કે સ્પ્રિંગ જેવું ગૂંચળું, એને સોલેનોઇડ કહેવાય. અથવા તો અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક વીંટાળેલા ઘણા બધા વર્તુળાકાર આંટા વડે બનતો નળાકાર, એને સોલેનોઇડ કહેવાય. હવે જ્યારે તમે સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરો ને એટલે એની અંદર અને આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ સવાલ હરખા જેવા છે. સોલેનોઇડ, ઇલેક્ટ્રોમેગ્નેટ, લૂપ, તાર, એ બધા મુદ્દો આવશે. જેમાંથી પ્રવાહ પસાર કરો એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ત્રીજો મુદ્દો લખવાનો, સાહેબ એનું ચુંબકીય ક્ષેત્ર આકૃતિમાં દેખાડ્યું છે. સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતી ક્ષેત્ર રેખાઓ આકૃતિમાં દોરી છે આ રહી, બરાબર. પ્રવાહ પસાર કરો સાહેબ અહીંયાથી આ પ્રમાણેની ક્ષેત્ર રેખા તો તમને દેખાય છે કોના જેવી છે? ગજિયા ચુંબક જેવી છે, બરાબર. નહીં ભણ્યા હોય તો ભણશો. વિદ્યુત પ્રવાહધારિત સોલેનોઇડ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ એક ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર જેવું છે, બરાબર. સાહેબ ગજિયા ચુંબક જેવું હોય તો એક છેડો એનો ઉત્તર હોય, એક છેડો એનો દક્ષિણ હોય. તો લખ્યું છે સોલેનોઇડનો એક છેડો ગજિયા ચુંબકની માફક ઉત્તર ધ્રુવ અને બીજો છેડો દક્ષિણ ધ્રુવની તરીકે વર્તે છે. અને સોલેનોઇડનો જે અંદરનો વિસ્તાર છે અહીંયા બસ જોઈજો, અંદરનો વિસ્તાર જે છે ને એના ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર છે. જોઈ લો અંદર લાઈન કેવી અહીંયા તમને દેખાય છે, એકબીજાને સમાંતર છે, બરાબર. અને સમાંતર હોય એટલે અંદરના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય એક સરખું હોય અને દિશા પણ એક જ સરખી હોય. અને સોલેનોઇડ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર 3 બાબત ઉપર આધાર રાખે. એક, એમાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં એટલે બી ચલે છે આઈ, આ આઈ છે. બીજું, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યાના સમપ્રમાણમાં હોય, બરાબર. મીન્સ કે લંબાઈ ઓછી અને આંટાઓ ઝાઝા હોય તો ચુંબકીય ક્ષેત્ર વધારે આવે. લંબાઈ વધુ હોય તો ચુંબકીય ક્ષેત્ર ઘટે. એટલે લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં, આંટાની સંખ્યાના સમપ્રમાણમાં.
અને સોલેનોઇડની અંદરથી જો કે ખાલી હોય પણ અંદર તમે કોઈ વસ્તુ મૂકી દો ધાતુનો તાર, તો એ તારના દ્રવ્યની જાત ઉપર પણ આધાર રાખે. એટલે સોલેનોઇડની અંદર મૂકેલા દ્રવ્યની જાત ઉપર. ચલો, અને મિત્રો લાસ્ટ છે 54મો. એમાં પહેલું છે આહાર શૃંખલાના પોષક સ્તરો જણાવો. ચાલો, તો પેલું આહાર શૃંખલાનો દરેક તબક્કો એને પોષક સ્તર કહેવાય. ગમે એક આહાર શૃંખલા આપવાની. ઘાસને ઉંદર ખાય એવું નથી, તીતી ઘોડો વાળું છે પણ આપણે કાઢી નાખ્યું, બરાબર, જેથી 4 સ્ટેપ આપણા રહી. ઘાસને ઉંદર ખાય, ઉંદરને સાપ ખાય, સાપને બાજ અથવા સમડી અથવા મોર. એમાં ઘાસ એને ઉત્પાદક કહેવાય, પ્રથમ પોષક સ્તર આવે. ઉંદર પ્રાથમિક ઉપભોગી, સાપ દ્વિતીય ઉપભોગી, સમડી તૃતીય ઉપભોગી. હવે એના પોષક સ્તરો કહેવાના છે, તો એમાંનું ઘાસ છે એ પ્રથમ પોષક સ્તર, બરાબર. ઉંદર એ દ્વિતીય પોષક સ્તર, આ તૃતીય અને આ ચોથું. આ પ્રમાણે લખાણ લખી દેવાનું. અને જૈવિક વિશાલન એટલે શું અને નિવસન તંત્રના વિવિધ સ્તરો ઉપર થતી અસરો જણાવો. તો કે આહાર શૃંખલાના વિવિધ પોષક સ્તરે રહેલા સજીવોમાં ચોક્કસ જૈવ અવિઘટનીય પદાર્થોની સાંદ્રતામાં ક્રમશઃ વધારો થાય, એ વધારાને જૈવિક વિશાલન કહેવાય. નિવસન તંત્રના વિવિધ પોષક સ્તરે આ જૈવિક વિશાલનની માત્રા જુદી જુદી હોય. દરેક સ્તરે આ અવિઘટનીય પદાર્થો સરખા ન હોય, જુદા જુદા હોય, અને એટલે એની અસર પણ જુદી જુદી હોય. ખાસ કરીને ત્રીજા અને ચોથા પોષક સ્તરે આ રસાયણો સૌથી વધારે હોય. કારણ કે જેમ ઉપર જાવ એમ સજીવો લાંબુ જીવવાના છે, વધુ સમય સુધી ખોરાક ખાવાના છે, જાજો ખોરાક ખાવાના છે, અને એટલે આ રસાયણો એમાં જાજા હોય. અને નીચલા પોષક સ્તરે આ રસાયણોની માત્રા ઓછી હોય, અને એટલે જૈવિક વિશાલનની સૌથી વધારે અસર ઉપરના પોષક સ્તરે રહેલા સજીવો ઉપર થાય. બરાબર. તો મિત્રો અહીંયા આપણું આ પ્રશ્ન પેપર જે 2 હતું, બરાબર, એનું આ સંપૂર્ણ સોલ્યુશન આપણે છે તે કરી નાખ્યું છે. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.